નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની કેટલી પત્નીઓ મિત્રો? ખરેખર 5 પત્નીઓ છે। કઈ કઈ એના નામ જણાવવાનું છે મિત્રો, કારણ કે તમે બંને 2 પત્નીઓના નામ જાણતા હશો, એક તો શકુંતલાબેન અને વર્ષાબેન, તો બીજી 3 પત્નીઓના નામ જણાવવાનું છું। ખરેખર ચૈતરભાઈ વસાવાની 5 પત્નીઓ છે એ વિડીયોમાં ફર્સ્ટ તમને ચોખ્ખું બતાવી દેવાનો છું। તો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો, કારણ કે ચૈતરભાઈ વસાવાની આખા ગુજરાતમાં બૂમો પડી રહી છે મિત્રો। કેજરીવાલ તેમને સપોર્ટ કરી રહ્યા છે, મનસુખ વસાવા આકરા ભાષણો કરી રહ્યા છે, પણ તો છતાં લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે। ત્યારે જ બીજો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યો છે કે ચૈતરભાઈ વસાવાની ટોટલ 5 પત્નીઓ છે। તો મિત્રો એ તમને ફાઇનલ આજે જણાવી દેવાનું છું કે ચૈતરભાઈ વસાવાની કેટલી પત્નીઓ છે। તો આપણે વાત કરી લઈએ ચૈતરભાઈ વસાવાની હાલમાં 2 પત્નીઓ છે, એક તો વર્ષાબેન અને શકુંતલાબેન, બીજી 3 પત્નીઓના નામ તમને જણાવવાનું છું કઈ પત્નીઓ છે। ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરી નાખજો, બીજા સુધી પહોંચાડી દેજો, કારણ કે આ વિડીયો તમને ખરેખર મજા આવે એવો છે મિત્રો। તો આપણે 3 પત્નીઓની વાત કરી લઈએ તો કોઈ જ પત્નીઓ નથી, કોઈ વિડીયો પર ધ્યાન દેવાનું નથી મિત્રો। ખાલી ચૈતરભાઈ વસાવાની 2 પત્નીઓ છે, એક શકુંતલાબેન, વર્ષાબેન, બીજી 3 પત્નીઓ નથી। ખોટો વિડીયો છે મિત્રો, આ વિડીયોને ધ્યાન પર દેવાનું નથી મિત્રો। ખાલી આ ચૈતરભાઈ વસાવા માટે સ્પેશિયલ વિડીયો વાયરલ કરવા માટે બનાવ્યો છે મિત્રો, અને ખૂબ લોકોને મજા આવે એટલા માટે બનાવ્યો છે। તો વિડીયો કોઈ ધ્યાન પર દેવાનું નથી મિત્રો। આદિવાસી વિસ્તારમાંથી જોતા હોય તો કમેન્ટના માધ્યમથી જય જોહાર, જય આદિવાસી લખી દેજો મિત્રો, કારણ કે આદિવાસી સમાજમાં એવો રિવાજ છે કે બંને 2 પત્નીઓ રાખી શકે છે મિત્રો। અને એક ભાઈએ કમેન્ટમાં લખ્યું હતું કે 2 પત્નીઓ નહીં પણ અમે 5 પત્નીઓ રાખી શકીએ છીએ, અમારા સમાજમાં રિવાજ છે। તો હશે ભાઈ, એ આપણને ખબર નથી, પણ હશે તો જ લખતા હશે કમેન્ટના માધ્યમથી, એટલા માટે આ વિડીયો બનાવી દીધો છે કે ચૈતરભાઈ વસાવાની ટોટલ 5 પત્નીઓ છે। તો એવું નથી મિત્રો, કોઈ ધ્યાન પર લેવાનું નથી। ખાલી વર્ષાબેન અને શકુંતલાબેન આ બંને પત્નીઓ ચૈતરભાઈની છે, બીજી કોઈ પત્નીઓ છે નથી। તો આ વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયોમાં તમે શું શીખી લીધું એ તમે જરૂરથી કમેન્ટના માધ્યમ પર લખો અને વિડીયોને શેર કરી નાખજો મિત્રો। મળીશું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।